અમે નથી તમારા, અમે રહી સતનો આધાર સતાધાર. જય ગીગડા પીર મિત્રો. તો આપણે ઘણા દિવસ પછી આજ મોટો બ્લોગ બનાવવાના છીએ. આ છે અમારી કપેલી વાસળી અને આજે આપણે ગંગા બાપા પણ સેવા કરવા સવારમાં વહેલા આવી ગયા છે. તો તેના મુખ્ય આપણે સવારના પ્રભાતિયા સાંભળો બધાય. રે એ તારી જીભલડી કેરા બોલ રે એ વાગે રે નીચ લેવા આવે દાર મોહન માગે રે એ અમે રહી ગોકુળિયા ગામ રે મથુરામાં જાય રે કેમ રોકે છે વાટમાં સોર દાણ નહીં દઈ એ તું સો નિર્લજ સાલના બાળ રે હું નથી એવી એ કાના તારે ને મારે આજ સાચે જોયા જેવી હોય બા. તો આ બાપા આપણે જો સેવા કરવા આવે છે અને આપણે જો હરિબાપુ પણ સવારમાં અત્યારે ગા દોવા આવ્યા છે અને આ છે અમારે વાલાભાઈ ગોવાળ અને હરિબાપુની બધા આપણે ગા દોવી છે. જ્યાં આવી મોજ હોય ત્યાં કોને મોજ ન આવે. તો ત્યાર પછી પણ આપણે આવી ગયા જો રસોડામાં છે આપણે કચ્છી બાપા જે કચ્છથી સેવા કરવા આવ્યા છે. તો ત્યાર પછી આપણે જો ઢસાથી નીણનું લીલું ટ્રેક્ટર આપણે મકાઈ આવી ગઈ છે. તો આને આપણે પાકડિયા અને દૂધની ગાયોમાં નાખવાનું છે વાડામાં, મોટા આપણે વાડામાં. તો હાલો આપણે ખાલી કરી નાખવી. અને આ છે અમારે વાલાભાઈ અને ભેહું આપણે દૂધની ભેહું પણ વાડામાં મૂકી દીધી છે. આન ધીંગાણું જામ્યું ભાઈ ભડંગ કે ભાટિકા બોલે જાડંગ કે જાટિકા બોલે જદમાં. તો હજી તો એક ટ્રેક્ટર ખાલી નથી કર્યું. ચાતો એક આપણે રાજકોટથી પણ જો પંકજભાઈની ગાડી આવી ગઈ સેવામાં નિર્ણય આવી છે આપણે રાજકોટથી. તો ત્યાર પછી જો વિડીયોમાં આવા કચ્છી બાપા અને રામજીદા બે ખાટલે બેસી ગયા. તો આજ તો નકરી નિર્ણય જ આવ્યા કરે છે અને અત્યારે જો પાછું એક આઈસર આવી ગયું છે. તો પિકઅપ ને એવું તો આપણે ખાલી કરી નાખ્યું, ટ્રેક્ટરે ખાલી કરી નાખ્યું. આ છે અમારે વિજયભાઈ જો અત્યારે નિર્ણય ખાલી કરવા આવ્યા છે બિલ્ડિંગથી. અત્યારે જો એક ભાઈ પણ આપણે સેવા કરવા આવ્યા છે. આ ભાઈ આપણે સેવા કરવા આવ્યા છે અને અત્યારે જો આપણે બપોર પછીના કાર્યમાં અત્યારે ગાયો માટે આપણે લીલું ભરાય છે મકાઈ જે આવી છે રાજકોટ ને ઢસાની. તો ત્યાર પછી આ વાસળી અમારે બહુ બીમાર થઈ ગઈ છે અને જો પાણી પણ પીતી નથી. પાણી પણ હવે જો આ નાળેથી પાવી છે. જો બને એટલી કોશિશ તો કરીએ છીએ, દવા પણ કરીએ છીએ, ડૉક્ટર પણ બોલાવીએ છીએ, પણ તો પણ આ વાસળી સારી થતી નથી. અને અત્યારે જો આપણે પાણી પણ નાળેથી પાવું પડે છે વાસળીને. તો આપણે 2 કલાકથી મહેનત કરી છીએ અને જો ત્યાર પછી આપણે થોડું થોડું વાસળી ખાવા લાગી છે. અને જો સારી થઈ જાય તો સારું છે હવે તો, કારણ કે દુઃખ જોવાતું નથી વાસળીનું. અને ત્યાર પછી હું આવી ગયો ઘોડી ધમારમાં. આ છે અમારી રાધા ઘોડી, જેને હજી પગે સારું થતું નથી અને થોડીક લૂલી હાલે છે. આ પછી અમારે નાયા પછીનો ઘોડીનો લુક જોવો તમે. તો ઘોડીને પણ આપણે મસ્ત ધમારી નાખી છે. અને ત્યાર પછી જો અમારે ગોવાળ સાંડલો કરે છે ઘોડીને. તો ત્યાર પછી હું જાઉં છું અત્યારે નવનિર્માણમાં આટો મારવા જતો નથી, ચા લઈને જાઉં છું. તો અત્યારે જો હું ચા લઈને અત્યારે બાપુના રૂમમાં આપણે ફર્નિચરનું બધું કામ થાય છે. તો મિસ્ત્રીભાઈને આપણે બધાને ચા પાઈ અને ત્યાર પછી આપણી ગાયું પણ જો ચા દઈને આવ્યો છે. તો ગાયું પણ આપણે બાંધી દીધી હતી. દૂધની ગાયું બધી પાકડિયાવાડામાંથી લઈ લીધી બધી અંદર. તો ત્યાર પછી હું આવી ગયો અમારી વાસળી પાસે. આ છે અમારે પાતું, બહુ માથા મારવા દોડે છે. તો દૂધની ગાયું માટે આપણે જો અત્યારે ખોળના તગારા ભરે છે અમારે રામજી દાદા. અત્યારે આપણે બપોર પછી ગાયુંને ખોળ ને એવું દઈને પછી આપણે દોવાનું ચાલુ કરવાનું છે. તો પહેલાં આપણે ખોળ દઈ દેવી ગાઉને.
તો આ છે અમારે કનુ કાકા સેવા કરવા આવ્યા છે સુરતથી. તો એ જો અત્યારે આપણે પાકડીયાને નાખ્યા છે અને અમારા ગોવાળ હાલો આવે એ જોવો ખાલી. વાહ ગોવાળ વાહ. બેહું હાલો. નાસ્તો આવી ગયો છે તમારો આવ્યો નાસ્તો ભળે તો આમદા ઓય 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 હાલ. તમારી એવાય હો પણ વાલભાઈ તમારી એવાય એટલે હાલે ભેહું વારે તો વાતું કરે વાહ ગોળ વાહ. તો ત્યાર પછી જો આપણે દ્રાક્ષ ને આપણે જો અત્યારે બદામ ખાઈએ છીએ અને આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. કેવો લાગ્યો વ્લોગ તમને? તો આવા જ વ્લોગ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય ગીગડા પીર.